નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર તો વિડીયો ઉતારે છે। પાટણ નગરપાલિકાના સુધરાઈ સભ્યો, કાર્યકરો તેમજ આગેવાનોને મહિલા ચીફ ઓફિસરનો થયો કડવો અનુભવ। પાટણ શહેરમાં લોકોને પડતી સમસ્યાઓને લઈ આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોને થયો કડવો અનુભવ। ચીફ ઓફિસર હિરલ ઠાકર કોંગ્રેસના લોકોને જોઈને પિત્તો ગુમાવી બેસ્યા। ચીફ ઓફિસરની ચેમ્બરમાં રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના લોકોને ચીફ ઓફિસરે રીતસરના તડાવી નાખ્યા। ચીફ ઓફિસરે પોતાના મોબાઈલમાંથી કોંગ્રેસના લોકોનું વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું। રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરો ચીફ ઓફિસરનું વર્તન જોઈ તેમની ચેમ્બરમાં જ રામધૂન બોલાવવા બેસી ગયા। પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ટીબી રસ્તાની બાજુમાં લક્ષ્મી ટિમ્બર માર્ટ આવેલી છે। ત્યાં પ્લાયવુડની ફેક્ટરી છે। આ પ્લાયવુડની ફેક્ટરીમાં તારીખ 20/7/2025ના સવારે વહેલા ફાયરનો કોલ આવેલો। ફાયર ઓફિસર ફાયરની વાહન શાખામાં કોલ આવતા 5:03 કોલ આવ્યો। જેને કોલ રિસીવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા, મોબાઈલથી કોલ કર્યા, લેન્ડલાઇનથી કોલ કર્યા, પણ ફોન ઉપડ્યા નહીં। એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી। એ પાર્ટીનો ફરી 5:23 ફરી ફોન આવ્યો। એટલે આ ભાઈએ ફરી ઓએસને ફોન કર્યા, ફાયર ઓફિસરને ફોન કર્યા, પણ એમના પણ ફોન ના ઉપડ્યા નહીં। એટલે આ ભાઈ જાતે ઉપર જઈ એના લોકો સૂઈ ગયા હતા, એમને ઉઠાડી અને નીચે લાવ્યા અને હાડા પહોંચે અહીંયાથી ફાયર નીકળ્યું અને પૂણા 6 તે પહોંચ્યું। એટલામાં તો 45 મિનિટ આ ફાયરને પહોંચતા સ્થળ ઉપર લાગી। એટલામાં તો આગ વિકરાળ બની ગઈ હતી, જેના કારણે વેપારીને 35 લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે। આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું, પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યુડ પ્રમાણે બહાર નીકળો, કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપે અને લોકોના પ્રશ્નો સાંભળે અને વિપક્ષનો પણ અવાજ સાંભળે એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા।